નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 બીજગણિતીય પદાવલીમાં સ્વાધ્યાય 10.1 ના દાખલા નંબર 5, 6 અને 7ની સમજ મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 5ની સમજ મેળવીએ. તો દાખલા નંબર 5ની સૂચના વાંચીએ. એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. આપણને એવું કહ્યું છે કે અહીંયા ઘણી બધી પદાવલી આપી છે, એમાંથી કઈ એકપદી છે, કઈ દ્વિપદી છે અને કઈ ત્રિપદી છે. તો આપણે સમજીશું. એકપદી એટલે એની અંદર એક જ પદ હોય, દ્વિપદી એટલે એની અંદર બે પદ હોય અને ત્રિપદી એટલે એની અંદર ત્રણ પદ હોય. તો ચાલો કેવી રીતે ઓળખવા એક પદ, બે પદ અને ત્રણ પદને. તો અહીંયા પહેલી પદાવલી આપણને આપી છે 4y - 7z. તો ચાલો બાળમિત્રો અહીંયા સમજીએ. જુઓ, અહીંયા આપણે જોવાનું કે કોઈ પણ નિશાની દ્વારા ઓછા અથવા વત્તાની નિશાની દ્વારા કોઈ પદાવલી જુદી પડે છે, બરાબર. તો આ જુદી પડે છે એટલે આ એક પદ અને આ બીજું પદ. તો અહીંયા આ પદાવલીને આપણે શું કહીશું? દ્વિપદી કહીશું, બરાબર ને. તો આને આપણે દ્વિપદી કહીશું. તો ચાલો આપણે પહેલા એકપદી, દ્વિપદી અને ત્રિપદીનો કોઠો બનાવીએ. તો ચાલો 4y - 7z શેમાં આવશે? દ્વિપદીમાં. હવે મને કહો કે y વર્ગ. તો y વર્ગ એટલે કેટલા પદ કહેવાય? એક પદ. એટલે એને આપણે એકપદીમાં મૂકો. ચાલો ત્રીજા નંબરમાં સમજીએ. x + y - xy. તો જુઓ, આ એક, આ બે અને ત્રણ પદ. તો આને મૂકી દો ત્રિપદીમાં. x + y - xy. ચોથા નંબરમાં એકલું 100. 100 એ અચળ પદ છે એટલે આને હંમેશા એકપદીમાં લેવાનું. તો 100 એ શેમાં આવશે? એકપદીમાં. પાંચમા નંબરનું સમજીએ. ab - a - b. તો અહીંયા કેટલા પદો છે? 1, 2, 3. જો આ ab એક પદ, a અને b. તો એને શેમાં મૂકવાના? ત્રિપદીમાં. તો ab - a - b. છઠ્ઠા નંબરમાં સમજીએ. 5 - 3t. કેટલા પદો છે? હવે તો તમે ફટાફટ જવાબ આપશો, 1 અને 2. તો ચલો 5 - 3t એ દ્વિપદીમાં આવશે. સાતમું, 4p વર્ગ q - 4pq વર્ગ. ચાલો મને કહો અહીંયા કેટલા પદ છે? તો 1 અને 2. તો એને આપણે મૂકીશું દ્વિપદીમાં. 4p વર્ગ q - 4pq વર્ગ. આઠમું જોઈએ. 7mn. 7mn કોઈ વત્તાકાર ઓછાકાર છે? આમાં જુદું પડે છે? નથી પડતું. તો એક જ પદ છે. તો 7mn ને આપણે મૂકીશું એકપદીમાં. નવમા નંબરમાં સમજીએ. z વર્ગ - 3z + 8. તો અહીંયા કેટલા પદો છે? તો જુઓ, અહીંયા ઓછા વત્તાથી જુદા પડે છે એટલે 1, 2, 3. ત્રણ પદો છે તો ત્રિપદીમાં. z વર્ગ - 3z + 8. દસમા નંબરમાં a વર્ગ + b વર્ગ. કેટલા પદો છે? 2. 1 અને 2. તો દ્વિપદીમાં મૂકી દઈશું. 11માં જોઈએ. z વર્ગ + z. કેટલા પદો છે? 1 અને 2. તો એને પણ આપણે શેમાં મૂકીશું? દ્વિપદીમાં. અને 12મા નંબરમાં સમજીએ. 1 + x + x² વર્ગ. કેટલા પદ છે? 1, 2 ને 3. તો અહીંયા ત્રિપદીમાં એને આપણે મૂકવા પડે. તો આ રીતે આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદીનું વર્ગીકરણ કરી શકીએ છીએ. ચાલો બાળમિત્રો, હવે આપણે દાખલો નંબર 6 સમજીએ. સજાતીય કે વિજાતીય પદો કહો. તો સૌથી પહેલા આપણે સમજીએ કે સજાતીય પદ કોને કહેવાય. તો સજાતીય પદ આપણે એને કહીશું કે જેની અંદર ચલ જોવાનું. ચલ એટલે અંગ્રેજી ABCD નો મૂળાક્ષર. અંગ્રેજી ABCD મૂળાક્ષર, ઓકે. અને પછી ચલની ઘાત જોવાની. આપણે શું યાદ રાખવાનું? ચલ અને ચલની ઘાત. આ બંને કેવા હોવા જોઈએ? સમાન.
જો સમાન હોય તો એ સજાતીય પદો. બે પદો હોય એની અંદર ચલ પણ સરખા હોવા જોઈએ, ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. જો એ સરખું હોય તો એ સજાતીય પદ કહેવાય, બરાબર. અને જો એ સરખા ન હોય તો એને આપણે કેવા કહીશું? વિજાતીય. જો સમાન ન હોય તો આપણે એને કહીશું, સમાન ના હોય તો આપણે એને વિજાતીય પદ કહીશું. ચાલો, તમને ક્લિયર? આપણે શું જોવાનું? ચલ અને ચલની ઘાત એ કેવા હોવા જોઈએ? સરખા. જો સરખા હોય તો સજાતીય અને સરખા ન હોય તો વિજાતીય. ચાલો, હવે આપણે દાખલા નંબર 6 માં ચેક કરીએ. અહીંયા પહેલું છે 1 અને 100. આ બંને અચળ પદો છે. તો અચળ પદ હોય ને એટલે એમને આપણે સજાતીય પદ જ કહી દેવાનું, કારણ કે અહીંયા ચલ આપ્યો નથી અને ચલની ઘાત પણ આપી નથી. આમ જોવા જઈએ તો અહીંયા જો ચલ હોય તો x ની 0 ઘાત હોય અને અહીંયા પણ ચલ હોય તો x ની 0 ઘાત હોય. પણ આપણે એવા બધામાં પડવું નથી. આપણે તો જ્યાં અચળ પદ આપ્યા હોય એને શું કહી દેવાનું? સજાતીય. ભલે ને પછી આંકડા જુદા જુદા હોય, અહીંયા 1 છે, અહીંયા 100 છે, પણ છતાંય એને શું કહેવાનું? સજાતીય પદ. ઓકે, ચાલો બીજું સમજીએ. ઋણ 7x 5/2 x આપ્યું છે ને, તો અહીંયા જુઓ, આપણે શું જોવાનું છે? ચલ. ચલ અહીંયા x છે તો અહીંયા x છે, હા. પછી શું ચેક કરવાનું છે? એની ઘાત. તો અહીંયા 1 ઘાત છે તો અહીંયા પણ 1 ઘાત છે ને, કશું ના લખ્યું એટલે 1 ઘાત હોય. પાછું એવું નહીં કે 0 ઘાત હોય, કંઈ પણ ઘાત આપી ના હોય એટલે 1 હોય. તો આમાં પણ x છે, આમાં પણ x છે, બરાબર. બંનેના ચલ સરખા છે, ચલની ઘાત સરખી છે, તો આને કેવા પદો કહીશું? સજાતીય. ચાલો નવું સમજીએ. નવી પદાવલીમાં નવા પદોમાં જોઈએ. ઋણ 29x ઋણ 29y. આપણે ઋણ 29 થી સજાતીય કહેવાના નથી. આપણે શું જોવાનું છે? ચલ. અહીંયા કયો ચલ છે? x. અહીંયા કયો ચલ છે? y. બંને કેવા છે? જુદા. તો એને શું કહીશું? વિજાતીય પદ. ચોથા નંબરમાં સમજીએ. 14xy 42yx. ચાલો, હવે પાછા તમે કહેશો કે આ જુદું છે. જુદું નથી. ચાલો અહીંયા જુઓ, આમાં x છે, આમાં પણ x છે, આમાં y છે, આમાં પણ y છે. ક્રમ ગમે તેટલા ઉલટા હોય એનો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. આપણે જોવાનું કે આ પદમાં x હોય તો આ પદમાં x હોવો જોઈએ, આ પદમાં y હોય તો આ પદમાં y હોવો જોઈએ. તો ચાલો, તો આને કહીશું સજાતીય. હવે પાંચમું આપણે સમજીએ. તો અહીંયા જોઈએ 4m² p 4mp². ચાલો, અહીંયા ચલ કયો છે? m. અહીંયા પણ m છે, પણ હવે ઘાત જુઓ. આની કેટલી ઘાત છે? 2. અહીંયા તો 2 નથી, તો તરત જ કહી દો આ શું છે? વિજાતીય. આપણે ચલ અને ચલની ઘાત બંને સરખું હોવું પડે. છઠ્ઠું 12x² 12x²z². તો અહીંયા જુઓ, ચલ કયો છે? x. પણ અહીંયા ચલ x છે પણ એની ઘાત કેટલી છે? 2. તો હવે ઘાત પણ સરખી હોવી જોઈએ, નથી, માટે એને શું કહીશું? વિજાતીય. તો બાળ મિત્રો, સજાતીય અને વિજાતીય પદો ઓળખવા ખૂબ સહેલા છે. આપણે ચલ જોવાનો. ચલ એટલે અંગ્રેજી ABCD નો મૂળાક્ષર, અને પછી એના ઉપર જે હોય ને એને ઘાત કહેવાય. તો એની ઘાત પણ ચેક કરવાની. જો બંને સરખું હોય ને તો એને સજાતીય પદ કહેવાય, અને ના સરખું હોય તો એને વિજાતીય પદ કહેવાય. બાળ મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 10.1 નો દાખલો નંબર 7 એમાંથી એ સમજીએ. નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. તો અહીંયા ઘણા બધા પદો આપ્યા છે, પણ બધા એક એક પદ છે, બરાબર ને? તો આપણે એના જેવા પદો શોધવાના છે. ચાલો, તો આપણે સજાતીય પદોની જોડી બનાવવાની છે. તો પહેલી જોડી અહીંયા આપણે પહેલું પદ લેવાનું. ઋણ xy². એના જેવું કયું પદ છે? તો આપણે તો સજાતીય પદ માટે શું જોવાનું? ચલ. ચલની ઘાત. તો અહીંયા ફરીએ. ચલો, અહીંયા આ છે, આ નથી, આ છે, આ નથી. અહીંયા આવી જાઓ. આ x y² આગળનો ગુણ
આંકડો આપણે ચેક કરવાનો નથી, આપણે ચલની ઘાત. તો ચાલો કોની જોડી બનશે? તો ઋણ XY વર્ગ અને 2XY વર્ગ. આ કેવા છે? સજાતીય પદો. ઓકે, ચલો હવે બીજી જોડી આપણે જેની આવી જાય ને એને નીચે લીટી દોરી દેવાની, એટલે એને ફરીથી લેવાનું થાય નહીં. ચાલો હવે આના માટેની જોડી જોઈએ. ઋણ 4YX વર્ગ. તો એના જેવી જોડી લેવા માટે આપણે ફરીશું. અહીંયા ગયા ઋણ YX વર્ગ. ચાલો અહીંયા ચેક કરો, આ y છે, x વર્ગ છે ને? તો એના જેવી જોડી કોણ બનશે? ઋણ 4YX વર્ગ અને 20x વર્ગ y. ચાલો હવે જે આવી ગયા છે એની નીચે લીટી દોરી દેવાની છે. હવે આપણે 8x વર્ગ છે એનું સજાતીય પદ શોધીએ. તો અહીંયા ઋણ 11x વર્ગ એક આ છે અને એક આ પણ છે, તો 3 પદોની પણ જોડી બને. તો 8x વર્ગ, ઋણ 11x વર્ગ અને ઋણ 6x વર્ગ. આ 3 કેવા છે? સજાતીય પદો છે. ઓકે, ચાલો હવે આપણે ચોથી જોડી જોઈશું. જે આવી ગયા છે એની નીચે લીટી દોરી દેવાની છે. ચલો આ બધા આવી ગયા છે. ઓકે, તો હવે આનો વારો. ઋણ 100x. તો ઋણ 100x એના જેવું કોઈ પદ છે? તો હા, આ રહ્યું. બરાબર ને? તો ચોથી જોડી બનશે ઋણ 100x અને 3x ની. ચલો હવે પાંચમી જોડી જોઈશું. તો ઋણ 11yx. ઋણ 11yx. તો આપણે બનાવવાની છે અહીંયા જોડી. તો yx એટલે xy પણ ચાલે, એટલે 2xy. તો ઋણ 11yx અને 2xy. તો આમાં y છે, આમાં પણ y છે, આમાં x છે તો આમાં પણ x છે, તો એ પણ શું થશે? સજાતીય પદ. ચાલો હવે આપણે અહીંયા જોઈશું 7y રહી ગયા છે. તો 7y ની જોડી બનશે y સાથે. તો 7y અને y એ કેવા પદો છે? સજાતીય પદો છે. સજાતીય પદો શોધવા ખૂબ સહેલા છે. ચાલો હવે આપણે એનો દાખલો નંબર 2 સમજવાનો છે. ચાલો હવે આપણે દાખલા નંબર 7 એનો બી, એમાં પણ આપણે સજાતીય પદો જ ઓળખવાના છે. તો અહીંયા પહેલું પદ લઈશું 10pq. તો એના જેવા કયા પદો છે? pq. એટલે આપણી પાસે pq હોવા જોઈએ. તો ચાલો અહીંયા જુઓ, આમાં છે ને p પણ છે ને q પણ છે. બીજું કોઈ છે ખરું? નથી. તો ચલો પહેલી જોડી બનશે 10pq અને ઋણ 7pq. ઓકે, ચાલો હવે બીજી જે આવી ગયા એની નીચે લીટી દોરો. 7p એના જેવી જોડી આપણે બનાવવાની છે. p વાળી, એકલો p હોવો જોઈએ. તો ચાલો અહીંયા ફરીએ આપણે. હા, એક આ છે. ઓકે, અને એક આ પણ છે. ના સોરી, આ નથી. આ p વાળી ફક્ત આ એક જ જોડી છે, હે ને? તો 7p અને 2405p. ઓકે, ચાલો આ બંને આવી ગયા. હવે q વાળી જોડી જોઈએ. તો q વાળી જોડી એટલે q એટલે આ અને આ બંને જોડી q વાળી છે, એટલે આપણે લખીશું 8q અને ઋણ 100q. ચલો એ પણ આવી ગયું. હવે p વર્ગ q વર્ગ વાળી જોડી આપણે જોવાની છે. તો આના જેવી જોડી છે એક અહીંયા જો, q વર્ગ p વર્ગ એ પણ એના જેવું જ કહેવાય. બરાબર ને? તો અહીંયા આપણી પાસે બનશે ઋણ p વર્ગ q વર્ગ અને 12q વર્ગ p વર્ગ. આ બંને જોડી આપણી પાસે બને છે. ચાલો હવે આપણે પાંચમી જોડી જોઈએ. જે પણ આવી ગયા છે એની નીચે આપણે લીટી દોરીશું, એટલે આપણને ખબર પડી ગઈ. ચલો આ પહેલી લાઈનમાંથી આવી ગયા છે. ઓકે, હવે આપણી પાસે છે ઋણ 23 અચળ પદ. તો આપણી પાસે 41 પણ અચળ પદ છે. તો ઋણ 23 અને 41 એની જોડી બની ગઈ. હવે આપણી આ બાકી છે ઋણ 5p વર્ગ. તો p વર્ગ વાળું જોડી છે, હા, 701p વર્ગ. તો અહીંયા લખીશું ઋણ 5p વર્ગ
અને 701p વર્ગ. હવે આપણે 7મી જોડી ચેક કરીએ. કઈ રહી ગઈ છે? તો જુઓ, આ રહી ગઈ છે. થઈ ગઈ છે ને? 13p વર્ગ ક્યુ અને qp વર્ગ. તો અહીંયા p વર્ગ છે, આમાં પણ p વર્ગ છે, આમાં ક્યુ છે તો આમાં પણ ક્યુ છે. તો 7મી જોડી બને છે 13p વર્ગ ક્યુ અને qp વર્ગ. તો બાળમિત્રો, સજાતીય પદો ઓળખવા ખૂબ સહેલા છે. આપણે સજાતીય પદ ચેક કરવા માટે આપણે જોવાનું છે ચલ અને ચલ એટલે અંગ્રેજી ABCD નું મૂળાક્ષર અને એના ઉપરની ઘાત. જો આ બંને સમાન હોય તો એને આપણે સજાતીય પદ કહીએ છીએ અને જો સમાન ન હોય તો એને આપણે વિજાતીય પદ કહીએ છીએ. તો બાળમિત્રો, સ્વાધ્યાય 10.1ના ભાગ 2ના વિડીયોમાં આપણે દાખલા નંબર 5, 6 અને 7ની સમજ મેળવી. હવે આપણે સમજીશું સ્વાધ્યાય 10.2. તો ચાલો મળીશું નવા વિડીયોમાં.